નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી જૂની પણ અત્યંત ધારદાર મનોવૈજ્ઞાનિક રણનીતિની વાત કરવાના છીએ જે સીધી ચાણક્યોની નીતિઓમાંથી આવે છે. જુઓ, આ કોઈ સામાન્ય જ્ઞાન નથી હો. બૂમો પાડ્યા વગર કે કોઈ મોટો ઝઘડો કર્યા વગર પોતાની એક એવી હદ અને સત્તા કેવી રીતે ઊભી કરવી કે સામેવાળાને માન આપવું જ પડે. બસ એ જ કળા આપણે આજે ડીકોડ કરીશું. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે દુનિયામાં જે લોકો ખરેખર સારા હૃદયના હોય છે એમનો જ સૌથી વધુ ગેરલાભ કેમ લેવાય છે? જવાબ બહુ જ સીધો છે: સ્પષ્ટ સીમાઓનો અભાવ. જ્યારે આપણે આપણી આસપાસ એક મજબૂત બાઉન્ડ્રી નથી બનાવતા ત્યારે જાણે અજાણે આપણે બીજા લોકોને જરૂર કરતાં વધારે પડતું મહત્ત્વ આપી દઈએ છીએ. આ હંમેશા હાજર રહેવાની ભૂલ બહુ જ ભારે પડી શકે છે. હવે આ ગેરલાભ લેવાની પ્રક્રિયા ખરેખર કેવી રીતે કામ કરે છે એ સમજવા જેવું છે. રાતોરાત કોઈનું શોષણ નથી કરતું. આ તો ધીમા ઝેર જેવું છે. પહેલા સ્ટેપમાં કોઈ આપણી નાની એવી મજાક ઉડાવે અને આપણે એને હસી કાઢીએ. પછી બીજા સ્ટેપમાં જ્યારે આપણે એનો વિરોધ કરીએ ત્યારે આપણી વાતને સાવ હવામાં ઉડાવી દેવાય. અને ત્રીજું સ્ટેપ, ત્યાં સુધીમાં તો આત્મસન્માન સંપૂર્ણપણે ખતમ થઈ ગયો હોય. એટલે શરૂઆતની એ નાની અપમાનજનક વાતોને ચલાવી લેવીને એ ભવિષ્યના મોટા માનસિક શોષણનો રસ્તો ખોલી આપે છે. તો હવે જોઈએ પહેલો વિભાગ: સીમાઓ અને પ્રથમ પ્રતિક્રિયાઓ. મોટાભાગના લોકો અપમાન થાય ત્યારે શું કરે? મૂંગા મોઢે બધું સહન કરી લે. પણ આ મૌન સહનશીલતા સામેવાળાની હિંમત બમણી કરી દે છે. એના બદલે ચાણક્યની નીતિ એકદમ અલગ વાત કહે છે: તાત્કાલિક અને શાંત પ્રતિકાર. બીજી કે ત્રીજી વારની રાહ જોવાની બિલકુલ જરૂર નથી. પહેલી જ વાર કોઈ આવું વર્તન કરે ત્યારે કોઈ પણ જાતના ગુસ્સા કે બૂમ ભરાડા વગર એકદમ શાંતિથી એટલું જ કહેવું કે જુઓ, આ રીતે વાત કરવાની કોઈ જરૂર નથી. બસ આ એક વાક્ય જાદુ જેવું કામ કરે છે અને સામેવાળાને તરત જ એની જગ્યા બતાવી દેશે. અને હા, દર વખતે બોલવાની પણ જરૂર નથી પડતી. આ 15 સેકન્ડનો નિયમ એક જબરદસ્ત મનોવૈજ્ઞાનિક હથિયાર છે. કલ્પના કરો, કોઈ આપણી સાથે ગેરવર્તન કરે અને આપણે એક પણ શબ્દ બોલ્યા વગર, આંખનો પલકારો માર્યા વગર સીધા એની આંખોમાં 10થી 15 સેકન્ડ સુધી જોતા જ રહીએ. આનાથી પેલી વ્યક્તિના મનમાં એવો તો ડર અને ગભરામણ ઊભી થશે ને કે વાત ના પૂછો. લડ્યા વગર પોતાનો દબદબો ઊભો કરવાનો આ એક અદ્ભુત માસ્ટર સ્ટ્રોક છે. ચાલો હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ: લાગણીઓ અને નબળાઈઓનું રહસ્ય. હવે પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આંતરિક નબળાઈઓ કે દર્દ કોઈની સામે ખોલે છે ત્યારે શું થાય છે? શરૂઆતમાં તો લોકો બહુ જ મીઠી વાતો કરશે, ખોટી સહાનુભૂતિ બતાવશે. પણ ધીમે ધીમે આ જ વસ્તુ ઇમોશનલ મેનિપ્યુલેશન એટલે કે ભાવનાત્મક રમત બની જાય છે. અને સૌથી ભયાનક વાત એ છે કે ભવિષ્યમાં આ જ નબળાઈઓનો ઉપયોગ બ્લેકમેલ કરવા માટે થઈ શકે છે. દુનિયા નબળાઈઓને હથિયાર બનાવી શકે છે, એટલે તેને છુપાવી રાખવી એ જ સાચી સમજદારી છે. આ વાક્ય બરાબર ધ્યાનથી સાંભળવા જેવું છે. અત્યંત ક્રોધ અથવા ગાઢ પ્રેમ દર્શાવો એ નબળાઈ છે. માસ્ટર એક ન વાંચી શકાય તેવું રહસ્ય બની રહે છે. કહેવાનો અર્થ એ છે કે જો બહુ જલ્દી ગુસ્સે થઈ જવાય અથવા બહુ જલ્દી લાગણીઓમાં તણાઈ જવાય તો લોકો સરળતાથી આપણો ફાયદો ઉઠાવી શકે. પોતાની ભાવનાઓને કંટ્રોલમાં રાખીને એક રહસ્ય બની રહેવાથી વ્યક્તિ એટલી શક્તિશાળી બને છે કે કોઈ તેને આસાનીથી રમાડી શકતું નથી. હવે જોઈએ ત્રીજો વિભાગ: મૌન અને અંતરની વ્યૂહરચના. માત્ર 2. આ આંકડો બરાબર યાદ રાખી લેજો. કોઈ પણ સંબંધમાં કોઈ ભૂલ કરે તો વધુમાં વધુ માત્ર 2 જ તક આપવી જોઈએ. પહેલી વાર ભૂલ હોઈ શકે, બીજી વાર ચેતવણી હોઈ શકે, પણ જો કોઈ ત્રીજી વાર પણ એ જ અપમાન સહન કરી રહ્યું છે તો એનો સીધો અર્થ એ છે કે તે વ્યક્તિ સામે ચાલીને પોતાનું શોષણ કરાવી રહી છે. ત્રીજી વાર પછી માફી ન હોય, બસ અંતર જ હોય. તો હવે સવાલ એ થાય કે આ અંતર બનાવવું કઈ રીતે? એનો સચોટ ઉપાય છે વ્યૂહાત્મક અનુપલબ્ધતા, એટલે કે સ્ટ્રેટેજિક અનઅવેલેબિલિટી. જો લાગે કે કોઈ આપણને હળવાશથી લઈ રહ્યું છે તો ધીમે ધીમે એમના મેસેજ કે કોલના જવાબ આપવામાં થોડો વિલંબ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તરત હાજર થઈ જવાની આદત બદલી નાખવી. આ રીતે ધીમે ધીમે દૂર થવાથી સામેવાળાને આપોઆપ સમજાઈ જશે કે હવે એમનું વર્તન બદલવાનો સમય આવી ગયો છે. હવે આ અંતર જાળવવાનો નિયમ ક્યાં ક્યાં લાગુ પડે? હકીકતમાં બધે જ. જો બોસ સાથે તકલીફ હોય તો કામ પૂરતી જ વાત કરો, બિનજરૂરી ચર્ચા ટાળો. સંબંધીઓ પાસેથી મોટી અપેક્ષાઓ રાખવાનું જ છોડી દો, એટલે નિરાશા જ ન મળે. જે મિત્રો ઈર્ષા કરતા હોય એમનાથી ચૂપચાપ કિનારો કરી લો. અને જીવનસાથી સાથે ત્યાં સમાન સન્માનની લાઈન દોરવી જ રહી. આ નિયમો કોઈપણ ઝેરી સંબંધમાં એક ઢાલનું કામ કરે છે.
હવે આવીએ છીએ સૌથી રસપ્રદ ભાગ પર, વિભાગ 4, અચૂક વળતા હુમલાની પદ્ધતિ. મોટાભાગે શું થાય? કોઈ આપણું અપમાન કરે એટલે આપણે ગુસ્સામાં આવીને સ્પષ્ટતા આપવા લાગીએ. પણ આ તો સૌથી મોટી ભૂલ છે. બૂમો પાડ્યા વિના પણ શબ્દોના બાણથી હુમલો નિષ્ફળ કરી શકાય છે. ચાણક્યની નીતિ કહે છે, સ્મિત સાથે સંમતિ અને વળતો પ્રહાર. સમજો કે કોઈ આપણને કહે કે તમારાથી તો આ કામ ક્યારેય નહીં થાય. તો ગુસ્સે થવાને બદલે શાંતિથી હસીને કહી શકાય કે હા, એ વાત સાચી, મારી તો કંઈ હેસિયત જ નથી, પણ તમે કયા મોટા પહાડ તોડી લીધા. આ એક જ વાક્ય હુમલાખોરની હવા કાઢી નાખવા માટે પૂરતું છે. આ વાત મગજમાં ઉતારી લેવા જેવી છે. સૌથી મોટું અપમાન એ છે જે શાંત સ્મિત સાથે કરવામાં આવે છે. જ્યારે કોઈના અપમાન સામે આપણે ગુસ્સે થવાને બદલે માત્ર એક હળવું, ભાવનાહીન સ્મિત આપીએ છીએ ને, ત્યારે તે સામેવાળાના મગજમાં ઝેર જેવું કામ કરે છે. હુમલાખોરને સામેથી કોઈ રિએક્શન જોઈતું હતું, ઝઘડો જોઈતો હતો, પણ આપણે એને આપ્યો જ નહીં. છેવટે એ પોતાના જ શબ્દોની જાળમાં ફસાઈ જશે. હવે આ જુઓ વળતા હુમલાની બીજી એક જોરદાર પદ્ધતિ, વર્તનમાં અચાનક શાંત પરિવર્તન. જો કોઈ ખરાબ વર્તન કરે તો ધમાલ કરવાને બદલે આ 3 વસ્તુ કરવી. પહેલું, અત્યાર સુધી જે પ્રેમ કે રિસ્પેક્ટ આપતા હતા એ પાછું ખેંચી લેવું. બીજું, વાતચીત એકદમ ઓછી કરી નાખવી. અને ત્રીજું, એ વ્યક્તિને કન્ફ્યુઝ રહેવા દેવી. એ વિચારતો જ રહેશે કે અચાનક એવું તો શું થઈ ગયું. આ માનસિક ખેલ એને એટલો અસ્વસ્થ કરી દેશે કે જાતે જ પોતાની ભૂલ શોધવા મજબૂર થઈ જશે. તો હવે ચાલો જોઈએ છેલ્લો અને સૌથી મહત્વનો વિભાગ. વિભાગ 5, સફળતા અને ના કહેવાની શક્તિ. એટલા ઊંચે પહોંચો કે તેમને ઉપર જોવાની ફરજ પડે. ખરેખર આનાથી વધુ મજબૂત અને શાંત રણનીતિ કોઈ હોઈ જ ના શકે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતાના મોટા શિખરો સર કરી લે છે ને, ત્યારે આ નાના મોટા અને ફાલતુ વિવાદો આપોઆપ જ ગાયબ થઈ જાય છે. કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી પડતી. લોકો પોતાની મેળે જ મર્યાદા જાળવતા થઈ જાય છે. કારણ કે સફળતાનો અવાજ જ એટલો બુલંદ હોય છે. પણ હા, સફળતાની સાથે સાથે સાચી સ્વતંત્રતા આવે છે ક્યાંથી? ના કહેવાની શક્તિમાંથી. પછી ભલે ઓફિસનો બોસ હોય, ઘરના સભ્ય હોય કે પછી જીવનસાથી હોય. જો કોઈ વ્યક્તિ ક્યારે ના કહી જ નથી શકતી, તો પછી એની હાની કોઈ વેલ્યુ રહેતી જ નથી. આ ના કહી શકવાની હિંમત જ ખરા અર્થમાં વ્યક્તિની સત્તા અને આત્મસન્માન નક્કી કરે છે. જ્યાં સુધી દરેક વાતમાં માથું ધૂણાવવાની આદત નહીં છૂટે ને, ત્યાં સુધી ખરું સન્માન ક્યારેય નહીં મળે. બસ આ વાત યાદ રાખી લેવા જેવી છે. અને છેલ્લે એક સોના જેવી વાત, સાચું સન્માન નમ્રતાથી અપાતું નથી, તે સત્તા અને મર્યાદાઓ દ્વારા મેળવવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે સન્માનની ક્યારે ભીખ ન માગી શકાય. તે તો વ્યક્તિના પોતાના વર્તન, એના આત્મવિશ્વાસ અને એણે નક્કી કરેલી મજબૂત બાઉન્ડ્રીઝ દ્વારા જ ઊભું થાય છે. વ્યવહારમાં નમ્રતા હોવી ખૂબ સારી વાત છે, પણ કોઈના દબાવમાં જીવવું બિલકુલ નહીં. આ બધી ધારદાર રણનીતિઓ સમજ્યા પછી હવે એક અંતિમ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. શું આખી જિંદગી માત્ર કોઈના હાથની કઠપૂતળી કે શતરંજનું પ્યાદું બનીને રહેવું છે? કે પછી પોતાની જિંદગીની બાજી પોતાના હાથમાં લઈ એક માસ્ટર ખેલાડી બનવું છે? પસંદગી એકદમ સ્પષ્ટ છે. આજે જે કંઈ સમજ્યા એ માત્ર જાણકારી નથી, પણ જાતને માન આપવાની અને સન્માન હાંસિલ કરવાની એક જબરદસ્ત ચાવી છે. વિચારજો જરૂર.